હાલો દોસ્તો, બાપોદરા વ્લોગમાં સર્વે શ્વેતાજનોનું હાર્દિક સ્વાગત છે। તો જય હિન્દ, જય ભારત, જય લીરબાઈમાં। આજે ખોડિયાર જયંતિ છે તો ખોડિયાર માતાજીના મંદિરે જઈએ છે। આ શ્રદ્ધાળુઓ બધા જાય છે અને દર્શન કરાવું છું અને બતાવું છું તમને। તો જુઓ કેટલા શ્રદ્ધાળુ આ માતાજીના મંદિરે આજે દર્શનનો લાભ લેવા જાય છે। તો હું તમને સર્વે ભક્તજનોને મારા અને મારા પરિવાર તરફથી જય ખોડિયારમાં ખોડિયાર જયંતિની હાર્દિક શુભકામનાઓ। અને આજે તમને દર્શન કરાવું છું ખોડિયાર જયંતિ જે માતાજીના ખોડિયાર જયંતિના દિવસે। તો આજે ભોજન સમારંભ પણ અહીંયા રાખેલો છે અને મંદિરે જાય છે અને જુઓ તમે એકદમ ભીડ ભક્તોની લાંબી કતારોમાં લાગી છે। તો ચાલો અંદર મંદિરની અંદર તમને દર્શન કરાવું છું। આપણે આ સાઈડમાં પાર્ક કરીએ છીએ, જગ્યા મળે ત્યાં પાર્ક કરીને પાર્કિંગમાં જઈને પાર્ક કરી દઈએ અને બતાવું છું, પછી અંદર તમને દર્શન કરાવું। જુઓ તમે એકદમ તો દોસ્તો આજે દર્શન માટે ખોડિયાર માતાજીના મંદિરે માનવ મેળો ઉમટ્યો છે અને બહુ લાંબી કતારો દર્શન માટે લાગી છે અને શ્રદ્ધાળુ અતિ ભારે આવેલા છે, અતિ ઝાઝા આવેલા છે। અને તમે જુઓ, તમે નાના બાળકો મોટા નાના બધા આજે માતાજીના દર્શને આવેલા છે આ ખોડિયાર જયંતિના દિવસે। તો અંદરના દર્શન કરાવું છું તમને એકદમ, કેમ કે લાંબી કતારો છે એટલે અંદર જવાય એવી પોઝિશન નથી, પણ તોય હું બને એટલી મહેનત કરીને તમને દર્શનનો લાભ લેવડાવીશ। અને આ જુઓ તમે એકદમ બધા શ્રદ્ધાળુઓ આજે દર્શન માટે આવેલા છે અને હજી ઘણા માણસો બહાર પણ છે અને આ સાઈડ પર ઓડિયન્સ ઘણું બધું છે। તો જુઓ તમે એકદમ આજે ભરસક ઓડિયન્સ માનવ મેળો ઉમટો છે અને બધા માતાજીના દર્શનનો લાભ લેવા આવેલા છે। તો તમને પણ આ લાભ લેવડાવું તમને। અને જુઓ તમે જય ખોડિયારમાં આ બધા દર્શન કરી લેજો। અને આજે એકદમ ખાડી વિસ્તાર રોકડિયા હનુમાનની બાજુમાં આપણે ખાડી વિસ્તાર છે, ત્યાં માતાજીનું મંદિર છે પોરબંદર, ત્યાં આવેલા છે આ બધા। તો ચાલો આગળ હું તમને બતાવું આ બધા। ભક્તોની ભીડ જોઈ શકો છો અને બતાવું છું તમને। આજે ખોડિયાર જયંતિના દર્શન કરાવીશ અને પૂજારીજી છે અને બાકીના ભક્તજનો અને શ્રદ્ધાળુઓ છે અને બાકીનું ગ્રુપ મંડળ હારે આજે ખોડિયાર જયંતિની હાર્દિક શુભકામનાઓ બધાને પાઠવે છે। અને જો તમને માતાજીના દર્શન કરાવું છું। તો આ છે આપણે ખાડીવાળા જો રોજ છે, જુઓ તમે। તો ખોડિયાર જયંતિના દિવસે આજે આપણે ખાડી વિસ્તારમાં આવેલા તમામ ભક્તો આજે ઉત્સવ અને મહોત્સવ મનાવે છે। તો દોસ્તો આ બ્લોગને અહીંયા પૂરો કરીએ છીએ।
તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમારી આજુબાજુમાં કોઈ જગ્યા હોય તો મને કોમેન્ટમાં કહેજો. તો ગાઈઝ મળીએ. તો જય હિન્દ, જય ભારત, જય લીલ.